જૈન ધર્મ કહે છે કે જે જાણે છે તે આત્મા છે, આત્મા જાણે છે અને જ્ઞાન એ જાણવાનું સાધન છે. કર્તા અને કારણની અપેક્ષાએ જ્ઞાન અને આત્મા બંને ભિન્ન છે, પરંતુ વાસ્તવમાં જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. જ્ઞેય અને જ્ઞાન બંને સ્વતંત્ર છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ જ્ઞેય છે, જ્યારે જ્ઞાન એ આત્માનો નિજી ગુણ છે. પરંતુ જાણવા માત્રથી જ્ઞાન નથી થતું. જાણવું એ તો પ્રવૃત્તિ કે પ્રયોગ છે. જ્ઞાનની ક્ષમતા અનુસાર દ્રવ્ય, ગુણ અને પર્યાય જાણી શકાય છે. આ જાણવાના માધ્યમ ઇન્દ્રિય અને મન છે. આ બંનેની શક્તિ મર્યાદિત છે, આથી એક સમયે એક જ પર્યાયને જાણી શકાય છે. પરંતુ અનાવૃત્ત જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનથી એકી સાથે તમામ પદાર્થોને જાણી શકાય છે. અનાવૃત્ત કર્મના આવરણ વિનાનું જ્ઞાન એક છે, તે છે કેવળ જ્ઞાન. પરંતુ કર્મની આવરણની અવસ્થામાં જ્ઞાનના 4 પ્રકાર બતાવાયા છે. આવૃત્ત અને અનાવૃત્ત જ્ઞાન બંને મળીને 5 પ્રકારના જ્ઞાન છે. તે આ પ્રમાણે છે. મતિ જ્ઞાન. 5 ઇન્દ્રિય અને મન આ 6 વડે જે જણાય તે મતિ જ્ઞાન છે. સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર 5 ઇન્દ્રિયો છે. તે બહારના વિષયોને ગ્રહણ કરે છે અને જાણે છે, પરંતુ તેની અનુભૂતિ મન કરે છે. મન મનન કરે છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયોને જાણવાનું, માનવાનું અને તેનું મનન કરવાનું એ કામ કરે છે. આ મન સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. ઇન્દ્રિય અને મનના જાણવામાં આટલો ફરક છે. ઇન્દ્રિયો માત્ર મૂર્ત, દ્રવ્યના વર્તમાન પર્યાયને જ જાણે છે, જ્યારે મન મૂર્ત અને અમૂર્ત બંનેના ત્રૈકાલિક અનેક રૂપોને જાણે છે. મન ઇન્દ્રિયોની મદદ વિના પણ જાણી શકે છે. મન અનેકવિધ રીતે વિચારે છે. વિચાર પ્રક્રિયા અનુસરી મતિ જ્ઞાનના મુખ્ય 28 ભેદ છે, અને વિસ્તારથી તેના 340 પ્રકાર છે. શ્રુત જ્ઞાન. સાંભળવાથી કે જોવાથી જે જ્ઞાન થાય તે શ્રુત જ્ઞાન છે. અમુક શબ્દનો અમુક અર્થ થાય છે. આ પ્રકારે વાચ્ય-વાચકનો જે સંબંધ થાય છે તેને શ્રુત જ્ઞાન કહે છે. શ્રુત જ્ઞાનના 14 પ્રકાર છે. ઉક્ત મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો ક્ષીર નીર જેવો ગાઢ સંબંધ છે. જગતનો દરેક જીવ આ 2 જ્ઞાન ધરાવે છે. મતિ જ્ઞાનના વિવિધ પ્રકારમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. આ જ્ઞાનથી પૂર્વજન્મોની સ્મૃતિ અકબંધ તાજી થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટતાએ ભૂતકાળના 900 ભવ જોઈ શકાય છે. અવધિ જ્ઞાન. મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી એટલે કે મૂર્ત પદાર્થોને ઇન્દ્રિયોની મદદ વિના જાણી શકાય તેને અવધિ જ્ઞાન કહે છે. તે 8 પ્રકારનું છે. તીર્થંકરો, દેવતાઓ અને નારકી આ ત્રણેયને જન્મતાની સાથે જ અવધિ જ્ઞાન હોય છે. માણસો અને તિર્યંચોને આ જ્ઞાન કર્મોના ક્ષયોપશમથી થાય છે. અવધિ જ્ઞાન દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક ચારે ગતિવાળાને થાય છે. મનઃપર્યવ જ્ઞાન. માણસ જે કંઈ મનમાં વિચારે છે તેને અનુરૂપ ચિંતક પ્રવર્તક પૂદ્ગલ દ્રવ્યોની આકૃતિઓ બને છે. આ જ્ઞાનથી એ પર્યાયો જાણી શકાય છે. મતલબ કે મનના પ્રવર્તક કે ઉત્તેજક પૂદ્ગલ દ્રવ્યોને સાક્ષાત જાણનાર આ જ્ઞાનને મનઃપર્યવ જ્ઞાન કહે છે. અવધિ જ્ઞાન કરતાં મનઃપર્યવ જ્ઞાનનું ક્ષેત્ર સીમિત છે, પરંતુ વિશેષ અને વિશુદ્ધ છે. મનઃપર્યવ જ્ઞાન માત્ર સાધુને જ થાય છે. કેવળ જ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ થતાં આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. આ જ્ઞાન પ્રાપ્તિ પછી ઇન્દ્રિય અને મનની મદદની જરૂર નથી રહેતી. કેવળ જ્ઞાની લોક અને અલોક બંનેને જાણે છે. જય શ્રી કૃષ્ણ.